કાવેરી સીડ્સમાં ચિંતનભાઈ પટેલ, નડિયાદ ટેરેટરી. અને આજે રૂદેલના એક પરું છે નાનું, ત્યાં આગળ આપણે કાકાને કપાસ આલ્યો હતો, ઘઉં આલ્યા હતા. કપાસનું આપણે એમને જોઈએ કે આ વર્ષે એમને કપાસ દર વર્ષે જે કરતા હતા એ કપાસની ઓરમાં આ વર્ષે એટીએમ કપાસ આલ્યો છે, તો એમને ગ્રોથ કેવો લાગે? પહેલાં પેલું કાકા તમારું નામ જણાવો. મારું નામ છે પૂજાભાઈ બેલાલભાઈ ઠાકોર, કસારી કંસારી, રૂદેલ સિમ. તમે આ કપાસ તમારે પેલું વરસાદ વધારે પડ્યો તો પેલો ડૂબી ગયો હતો, ડૂબી ગયો તો એ છતાંય પાછો સારો થયો. અડધો ડૂબી ગયો, અડધો ડૂબી ગયેલો, એટલો વરસાદ પડ્યો હતો તો કપાસ સારો થયો. પેલો બોરસદમાં 14 ઇંચ વરસાદ પડ્યો એ વખતે અમનો કપાસ ડૂબી ગયેલો અડધો તો એ કપાસના નુકસાન નહીં થયું, સારો થયો છે. અને એક એક છોડમાં અત્યારે કેટલા 70-80 ઝીંડવા છે, બરાબર છે. અને ઝીંડવા કેવા આયા પાછા? મોટા ઝીંડવા છે બધા મોટા ઝીંડવા છે, બરાબર છે. અને ફૂટફાટમાં કેવો છે તમારો? ફૂટફાટમાં કમ્પ્લીટ છે, સારો છે. આટલા વર્ષો તમે કપાસ કર્યો, એ કપાસમાં આ કપાસમાં કેવું લાગ્યું તમને? ફેર લાગ્યો કપાસ. બધા કપાસ હતા લગીને જેટલા કરે એના કરતા તમને સારો લાગ્યો? સારો લાગ્યો કપાસ. બરોબર છે. તો ઉત્પાદન એ સારું તમને દેખાઈ રહ્યું છે? કોઈ રોગ બોગ આવ્યો છે? ના, રોગ તો નહીં આવ્યો. રોગ નહીં આવ્યો છે, કશો વાંધો નહીં. બીજા ખેડૂત જે કરતા એમને કહેજો એટીએમ કપાસ કરે, બરાબર છે. આ કેટલા મહિનાનો થયો કપાસ? હા, જોવાનું 5 25